આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના મગરોલ ગામે મમતા દિવસ રસીકરણનો કાર્યક્રમ યોજાયો। સોજિત્રા તાલુકાના મગરોલ ગામે આજરોજ તારીખ 16/1/2025ના રોજ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આંગણવાડી કેન્દ્ર ટેકરા ભાગમાં મમતા દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ બાળકોનું રસીકરણ તેમજ સગર્ભા બહેનોનું વજન ઊંચાઈ તેમની સંપૂર્ણ તપાસ તેમજ નાના બાળકો કિશોરીઓનું હિમોગ્લોબિન તપાસ કરતા તેમજ આરોગ્યના તમામ મળતા લાભો વિશે સંપૂર્ણ સમજાવવામાં આવ્યું। જોખમી માતા કોને ખાસ વિશેષ કાળજી રાખવામાં આવે તેમજ રસીકરણ માટે ખિલખિલાટ ગાડી વતી કિરીટભાઈ મકવાણા તેમજ આરોગ્ય કર્મચારી શ્રી કનુભાઈ પરમાર તેમજ આશાબેન અને આંગણવાડી કાર્યકર્તા તેડાઘર અને ઉષાબેન વાઘેલા સ્ત્રી તારોકયો કર્મચારી વતી સંપૂર્ણ રસીકરણ તેમજ તમામ આરોગ્ય કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। તેમજ આરોગ્ય કર્મચારી શ્રી કનુભાઈ 100 દિવસ ટીબી ક્લેમ્પ ઇન અને મચ્છરથી થતા રોગો અને સ્વસ્થ ક્લોરીન પાણી તેમજ હાલ નવા HMTV વાયરસ થતી બીમારી વિશે ખાસ બાળકો અને વડીલોને કાળજી વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી। રિપોર્ટર અજય રાઠોડ। જી કનુભાઈ, હું કનુભાઈ પરમાર MPW મગરોલ ખાતે છેલ્લા 12 વર્ષથી જોબ કરું છું। અહીંયા આપણે મગરોલ સેન્ટરમાં હાલ બુધવાર મમતા દિવસમાં દરેક એએનસીનું એચબી તથા કિશોરીનું એચબી કરી આપ્યું છે, બરાબર, તથા આરોગ્યના લગતા તમામ પ્રોગ્રામની વિસ્તૃત માહિતી આપી છે। બીજું કે હાલ સરકાર તરફથી ચાલી રહેલો 100 દિવસ ટીબી કેમ્પિયન વત્તા HMP વાયરસ જેવા નવા વેરિયન્ટના વાયરસ છે એની વિસ્તૃત માહિતી આપણે તમામને એએનસી સગર્ભા બહેનોને તમામને કાળજી રાખવાની વિસ્તૃત માહિતી આપી। આભાર, થેન્ક યુ। હું ઉષાબેન મગનભાઈ વાઘેલા અહીંયા મગરોલ સબ સેન્ટર આરોગ્ય મંદિર મગરોલમાં છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવું છું FNW તરીકે। આજે અહીંયા મગરોલમાં મમતા દિવસનું આયોજન કરેલું છે। તો મમતા દિવસમાં જેટલી સગર્ભા ધાત્રી બાળકો 0 થી 5 વર્ષના બધાને જ મેં સેવા આપી છે। બધા 0 થી 5 વર્ષના બાળકોને રસી મૂકી છે। જે સગર્ભા છે ધાત્રી છે એમના પ્રેગ્નન્સી વખતે શું કાળજી લેવાની, ધાત્રીને ડિલિવરી પછી બાળકની સંભાળ કેવી રીતે લેવાની, કેવો ખોરાક આપવાનો, એના માટે બધી સમજણ પાડી છે। પછી બાળકના 0 થી 5 વર્ષના બાળકોનું વજન ઊંચાઈ અને MUAC બાવડાનું માપના ભાગે એ બધી સેવાઓ અમે પૂરી પાડીએ છીએ। પછી જે માનો કે પહેલી બીજી ડિલિવરી હોય BPL હોય એના તો સરકાર તરફથી કઈ કઈ યોજનાનો લાભ મળે છે એના વિશે સમજાયું। અતિ જોખમી સગર્ભા છે એને ક્યાં ડિલિવરી કરાવી, શું કાળજી લેવાની, એના માટે સરકારે નવી યોજના કાઢી છે। અતિ જોખમી ANC એની ડિલિવરી જો આણંદ સિવિલ કે નડિયાદ સિવિલમાં કરાવવા જાય તો સરકાર સામેથી એનો લાભ મળે છે એના વિશે સમજણ પાડી। પહેલી ડિલિવરીમાં બીજી ડિલિવરીમાં કેટલા સરકાર તરફથી સહાય મળે એની વિશે સમજણ પાડી છે। પછી આયુષ્માન કાર્ડ ફરજિયાત બધાને કઢાવવાની જરૂર પડશે એના માટે સમજાવ્યું છે। પછી 2 બાળક પછી જે ઓપરેશન ફેમિલી પ્લાનિંગ કુટુંબ નિયોજન માટે જે અહીંયા સેવાઓ અમે આપીએ છીએ એના માટે જે 2 બાળકવાળા દંપતી છે એની મુલાકાત લઈને એને સમજાવીએ છીએ કે તમે ઓપરેશન કરાવો એના માટે કેવી રીતે ઓપરેશન થાય છે, ક્યાં થાય છે, કેટલા દિવસ તમારે આરામ લેવાનો એના માટે સમજણ પાડી છે। પછી ઓપરેશનની જરૂર ના હોય, 1 બાળક હોય, 2 બાળક હોય, 2 બેબી હોય તો એના માટે બિનકાયમી પદ્ધતિ કે કોપરટી, અંતરા, નિરોધ, માલાએન, છાયા ગોળી એ બધી સેવાઓ અમે અહીં આપીએ છીએ। તો એના વિશે લાભાર્થીને બધી વિગતે સમજણ પાડી।